લગભગ સરપંચની ગાડી તો અહીં જ છે લગભગ. હારી સરપંચની ગાડી હા તો નવી સરપંચ લાગે ને? હા સરપંચ ગાડી હોય એવું લાગે લગભગ. હા એવું લાગે. પણ આજ તમે છે ને મને દાખલો કાઢી આલ જોવા તમને. ના ના હું કહી દઉં મને દાખલા વગર આજ નહીં ચાલે જો. ફર કરવું ના કારણ કે રોજ ભાઈ ઘેર હે ને મારા તો બેન ભાઈ રે બોડા પછી યાર બધું થાય યાર. આ તો કામ ના કરીએ તો કેવું થાય? એટલે યાર હે ને સરપંચ. અરે અરે સરપંચ મજા. બોલો આવું ચમનું આવું ગોળી અલે આ તમારે ઓછી ઓછી તો પગે ફરી જાય યાર. તમે આ ઘેર જતા ને કે ખેતરમાં છે પેલા ખેતરમાં છે પેલા ખેતરમાં છે. તમે તો મળતા જ નહીં. શું કરો યાર? આપણી ઓફિસ બનાવી તો ઓફિસે ના જવાય. હું ઓફિસમાં જઈને આવ્યા કશું તમે આવી છે. હું ઓફિસમાં હું દેહાતી ચોપવાની ઓફિસમાં આઈને કરવાનું હું બે ટકા કાઢ્યા. કોઈ સભ્ય નહીં. પણ યાર અમને ઘેરથી જવાબ મળ્યો કે ખેતરમાં. ભાઈ અમે તો ખેતરમાં આયા. હા બોલો કેમ આવું પડ્યું? તે પોત દાડોથી દાખલો કઢાવવા માટે ઓટા ફેરા કરવું હજુ સુધી કોઈ સભ્ય કોઈ ઓફિસનું હોતું જ નહીં ને. આવકનો દાખલો ને આવકના દાખલા માટે આટલું બધું. સરપંચ હોય તને ખબર પડે ઘણી પડતી. પણ ઈ એટલે આ સરપંચ જોડે લેવાનું તો સરપંચ જોડે. જમોના જે આવકનો દાખલો સરપંચ કોણ મળતો હતો ને એ જમોના જે અત્યારે તો ને કલેક્ટર કરતે તો પંચાયતમાં જવું પડે. પંચાયતમાં પણ તમે હાજર ના હોય તો પછી દુનિયા ફરો છો એ તો જો. અરે પણ જીતુભાઈ વાત સાચી. પેલા આપણે જે સરપંચ હતા ને તાણા એ બધું ત્યાં કરતું હતું. ગાંધીનગર જવાનું. હવે કેવું ગામનું કશું કામ નહીં આપણે. અરે પણ સરપંચ ને ખબર તો હોય એમ કઈ પાછું કહ્યું એટલું અમને ખબર પડી. અમને તો અંગૂઠા થાપ જેવું કીધું એવું અમે આ અમને કે સરપંચ કાઢી આપશે. એટલે ભણ્યા ખરા પણ અમને તો કીધું કે ભાઈ સરપંચ કાઢી આપશે એટલે અમે તો સરપંચ જોડે જ આવીએ ને યાર. સરપંચ નું પૂંછડું પકડીને અમે સરપંચ જોડે હેડ્યા કે સરપંચ કાઢી સલાહ કીધું તમે બરાબર. એવું હોય પછી આપડે તો તલાટી ગાંધીનગર જવાનું રહ્યું આપડે. તલાટી જોડે ના નહીં એવું હોય. હા આ બધા કેસન કે આવી એક વર્ષ માટે નીકળે. હા એક વર્ષ માટે નીકળ્યો. વાંધો નહીં હેડો કાલ ગાંધીનગર આપડે તો બોણ ચડાવીએ. એવું છે. અરે સમસ્યા તો ઘણી છે પણ શું સમસ્યા એ બધું એવું કામ નહીં આવતું સરપંચ. આ કોઈ કામ નહીં આવતું. આ રોડ નારિયેળ બારીઓ બોરવાનું એવું બધું. આ પેલા મેં આવતા પથરા નાખેલા ખાલી. લખાયેલા હતો નહીં એટલે પણ એ પથરાનું માથો ફોડવાનો. ઘરના પૈસા લખાયા પથરાએ. પૈસા આવવાનું હું નાખું ને. આ બધા ગામમાં આવે છે ને. ખાલી બોલી કરી દો છો. અમારા પૈસા તો અહીં લાવવાના. આ ઘરના પૈસા પથરા નખાયેલો તો અહીંયા બધા કે છે ને બહુ આવે એવું બધું. આ બધા હમણાં કે આ નુકસાનના પૈસા આવ્યા ને ડોગેનના ને બધા એવું બધું નહીં કહેતા. બધા વાતો કરે મને તો ખબર નહીં યાર. હવે એ પૈસા આવ્યા હોય તો બધી ગામમાં વાપરવા મારે શું થાય છે લ્યો. આ રોડ બોર્ડનું કરો તા ને આયા હતા ને મારે સંભાળવાનું આવે છે. બધું સરપંચ બન્યા બધું કરવું પડે. કરવું તો પડે પણ બીજું ના હોય ને ના કરવાનું તમે કરાવો તો તમે રાવો. અરે ના કરવાનું નહીં કહેતા. અમે જે કરવાનું એ કહીએ છીએ. આ પેન આવતા હતા ને તો કોણ તમે એમ કે મારા ક્ષેત્રમાં એટલા ઉતારવાના તો એમના ના ઉતાર. સરપંચ તો પહેલાના સરપંચ ઉતારતા હતા. હવે ના ઉતારતા હતા. ના સરપંચ તો પહેલા હતા ને ત્યાં ઉતારતા હતા. અત્યારે ના ઉતારે. પાસ કરાવીએ તમારા ક્ષેત્રમાં તમે પાસ કરાવીએ. તમે આવામાં ગાડીઓ ફેરવો આવા ખચર પચર રોડ ઉપર આવા રસ્તા ઉપર. તો અમારી ગાડી બગડે હરી નહીં પણ અમે તો બરધ્યા લઈને ગમે તો થઈને નેહરી જઈએ ચાલો. પણ તમારી ગાડી આવડી મોટી કેટલાની ગાડી છે તો કરવા. 58 લાખની ગાડી. હા તો રસ્તા બસ્તા હસ કરાવો તો ટાયર બાયર ફૂટી ના જાય. નકા બધો ફૂટી જાય તો કોઈ લાઈન. હા અમને અમે તમે પૈસા લાગે ગાડી અમે આ બધાના પૈસા લાગે પેલું કરી દીધું લાગે. જો ને એમ નહીં તમે તો પેલા વોર્ડમાં નતા. એ વોર્ડમાં હોય પણ સરપંચ તો તમે વોર્ડમાં ગમે તે હોય. તો વિરોધ કરતા તમે મને. એ તો ચૂંટણામાં તો વિરોધ હોય તાણે જ નકર તમે જીતો છો લાઈન. બે એક પક્ષ ના હોય તો પછી બધા એક જ બાજુ ના થઈ જાય. એ તો વિરોધ તો કરવો જ પડે ને તાને. જીતો તારે કામ કરાવવાનું તો બધા જ હોય જ ને તાને. એમને થોડા કરતા હોય તો એનું અમે જેમ તો ગમે તે વોટ હાલે ગમે તે તો થોડા તમે અમન જોઈને બેસ્યા મારા ઉપર સિક્કો માર્યો.
અમે ગમે તેમ ફરતા ને તમને હાલ દીધો શું ખબર પડે કોમ હોય ને હા. ઓફિસે આવી જવાનું કોતો ઘેર આવવાનું ખેતરમાં નહીં આવવાનું તો પણ તમે ના મળો તો પછી તમે એક તો ફોન તમે બંધ રાખો છો અમે ફોન કરીને જા કે પેલા જીતુભાઈ ચેલા ફોન કર્યા કરે જીતુભાઈ કોમ હોય એટલે કરે તો કોમ હોય તો આને જ કરતા આને તો લાયા તમને નકર શું કરવા લાયા હોય હા હેડો હવે એમનું કામ કરી આલજો હે હું જઉં મારે મોડું થાય એમનું કામ કરી આલજો હું જઉં ને હો સરપંચ જોડે જવું પડશે મારા આવકનો દાખલો મંગાવ્યો ને હાલમાં મારે મંગાવ્યો તો જ ને હા પણ મેં તો હાલ જ નહીં પણ આ સરપંચ કેવો હોય તેમ ખાડા પાડી દીધા એના છેતરી એમ થઈ ગયા સરપંચ બન્યો ને તારનો તો હું રોડ આગળ જે ખાડા નખાયા શું ખાવા પીવાનું નહીં તો શું કરવાનું હા સરપંચ હા સરપંચ સાહેબ મજામાં ને આવો આવો છોકરાઓ આવો શું થઈ ગયા તમે જોડી જાવ હતા સ્કૂલમાં છૂટીને હાલ આયા અરે એ તો ઓફિસ બનાવી છે તે ક્ષેત્રમાં વર્ગ્યા પડ્યા હા પણ ઓફિસ નહીં આવકનો દાખલો જોઈએ અમાર ઓહ મારા નાના બેને આવકનો દાખલો જોવો ને હાલમાં સાહેબે મંગાવ્યો હો ઓવા સાહેબે મંગાવ્યો ઓવા તમે મમ્મી પપ્પા નહીં હા ના તો એમને મોકલતો હતો પણ અમને કીધું તો અમે જ આવીએ ને સાહેબે અમને મોકલ્યા કે તમે આવકનો દાખલો લેતા આવજો તો અમે ડાયરેક્ટ મમ્મી પપ્પાને શું કહીએ અમે ડાયરેક્ટ સરપંચને જ કહીએ ને તમે ભણો હા તો એટલી ખબર નહીં પડતી તો હું ભણવામાં આવો બુદ્ધિ વગર ના બબુ શકો દાખલો એમાં જોઈ મળે ટકાના જોડે મળે કલેક્ટર કચી જવું પડે તો કલેક્ટર કચેરી જઈએ તમારી પેલા સલાહ સૂચના તો અમુક ડૂબા જેવા ખબર નહીં પડતી કશી હા અમારે લખેલો હાથમાં હું લઈ જવાનું તો એટલે મારે લખેલવાનું અરે સરપંચ ને યાર અમે ઓછા સરપંચ હે અમે તો આવકનો દાખલો લેવા આવ્યા અમારે ભણો તો ઘણો શું કરો છો એ નહીં અમારે વધારે તો તમે ફરો તો તમારે તો લગીરી ખબર રહેવી જોઈએ ને એટલે આખા ગામનો મારો માથે ટોપલો લઈને ફરવાનું થોડીક તો ખબર નહીં અમારે તો નાહારમાં જવાનું નાહારમાં ઘેર આવવાનું તો જઈને તમારા મા બાપને પૂછો કે દાખલો તો મળે તો નહીં ગાંધીનગર મળે દાખલો ગાંધીનગર જઈને કાઢી આવો પણ શું શું જોઈશે એ તો કેવા લખેલો મને હાથમાં અમે તમે એટલે તો એ ફોર્મ લેશો ને એટલે બધું એમાં લખેલું જ છે હું અંદર જોડવાનું આવે હા આ પેલા રસ્તાનું શું કર્યું રસ્તો તો યાર તેવો કર્યો તમે તો તમારા જ ક્ષેત્રમાં બંધ તમારો જ રસ્તો ભંગાર પછી તમે જજો અહીં મારું છોકરો હોય ને કોઈ કહેવાય ને ખાલી ખોટું મારવા લઈ મોજી પડવાથી ગામમાં અમે સાયકલ લઈને ફરીએ સાયકલ ને બાયકલ બધું ખાડા તૂટી હા જાય બધું સાયકલ ખેતરમાં બધા આવતા નહીં આ બાજુ ને વધીને હા લે ડુડિયા અરે પેલા ઉમેદવારની જગ્યા મસ્ત જગ્યા નહીં ઉમેદવારની જગ્યા આ જગ્યા તો મસ્ત પણ હા 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 આઈડિયા એના જતો હતો અહીંથી પાસ થયા ત્યાંથી પાસ થયા પૈસા પાસ સાહેબને વાત તો કરવા દે બતાવી દીધું હાલો હા સાહેબ સરપંચ બોલું હા બોલો બરોબર પેલા હજી આપણે તમે જગ્યા કહેતા તમારે રાખવી જગ્યા ગિફ્ટ સિટીના નજીક છે એકદમ સોના જેવી જગ્યા છે તમને જોતા જ ગમી જાય અને સારી કન્ડિશન તમે કહો એ કન્ડિશન મને તમે કહો એ પૈસા પછી એડવાન્સમાં પહેલાં 50 થી 60% આપવા પડશે બરાબર હા તો મળો અમને હું તમને જગ્યા બતાવી દઉં બરાબર હા એ હા મળે સારું કંઈ તો દીધું હો બસ સહી કરાવવી પડશે સહી તો જો હે ને આજ ગમે તે થાય આ સહી સિક્કા પાકું કરાવી જ લઉં અને વાઉચરે કરાવી લઉં એટલે પૈસા કોરા વાઉચરમાં એટલે સહી કરાવી દઉં અને જેટલા ભરવા હોય એટલા પૈસા ભરી દઉં હું તો પૈસા આલેલા કોર્ટમાં તો માન્ય ગણાશે જ તો જશે હલો હા ઉમેશભાઈ ક્યાં રહો તમે અહીં મારા ખેતર એ બાજુ આવો ને તમે પેલું કોમ હતું તમારું થોડું હા સરપંચ તમે ફોન કર્યો ઓહો તો તમે ફોન કર્યો તમે પેલી વચ્ચેની વાત કરી હા કઈ આટલા પૈસા મળે આટલા પૈસા મળ્યા ઓ વાહ તો મેં તપાસ કરાવડાવી તમારા જ પેલા પૈસા ખુલ્યા એવું એમ હા 7,775 રૂપિયા તમારા
ખાતામાં પડશે હા. તમારે સહી કરવી પડશે. તો કરી દઈએ એમાં તો હું પૈસા મળતા હોય તો બધું કરી દઈએ યાર. અને તમે કોમ તમારી એક્ટિવા ઓહો લઈ જાઓ આ બધા જાઓ. હું પેલા છે આગા ક્ષેત્રમાં તો તમારો ફોન આવ્યો ને એક્ટિવા લઈને કઈ લાયા કહો ના તો ત્યારની જ જૂની લીધી હતી. એવો ફોટો હોય તમારો ફોટો ઓહો લાવો. અરે આ તમે બહુ જેના લાગો હો બધું. આ તો ફોટામાં પેલું જૂનો ફોટો એટલે આ તો જે પડ્યો તે તમે માગ્યો એટલે આપી દીધો. બરોબર લ્યો સહી કરો એ કર. અરે આ સહી કરતા નહીં આવડું તમે સહી કરો પછી હું આવ્યું કરી નાખું. અંગૂઠો કરશો એમ હવે મને તો આવડે ને કે ભાઈ આ બધું દેખાય વાંચી જ ના લેવાનું હું તમે શું કરો છો એ વાહ તો આવ્યું તમે આ બધું હંગાત જ લાયા પેટ ને બેડ આવું કહેવાય પેલું ગહવાનું. વાહ પેડ જ છે આપણે હા નકર હું સહી તો હું જાતી કરી જાય. હા લો અંગૂઠા માર તમે સહી કરી દો એટલે હું માર દઉં. મૂકો નહીં અંગૂઠા માર દો બધા હાલો હમ અહીં મારો અહીં મારો આ બધું હરખું કરજો યાર નકર મને તો આ ભણેલો નહીં ને હા. તમે બધું જમીન બમીન ગહાઈ ના લેતા હો. ના ના કશું એવું ના હોય વિશ્વાસ નહીં આવતો કદી કે તમારા ઉપર જવા દે લખો પાછું જવા દે ના તો તમે કીધું એટલા મુઠે તો પૈસા તો પેલી કરવા છે તમારે પેલી એ કરવું છે હા એટલે ના પણ આ તો તમે પણ તમે છો એટલે બધા અંગૂઠા કરાવી યાર. કરો આ તો જે પેલી આવતું એ તો કરવું જ પડે ને આટલા બધા આવે એમની સરકારમાં થોડા પૈસા મળે છે સરકાર મફત ના હાલે એમ. તો હવે તમે પેલું બતાવવું પડે મારે એટલો બધો આ તો કેટલો બધો કાગળિયો થઈ ગયો યાર. થઈ ગયો આવું થઈ ગયું આ છેલ્લે મારા માર ઉપર માર દો. દો અહીંયા ઢાકા ઉપર મારજો છેલ્લે હવે માર દો. આલ્યો. બરોબર જ એક હમ. તું પેલા પૈસા જે ચેક મળવાનો ને ચેક હમ એ ચેકની તમારે સહી જો અંગૂઠો જોશે ને બાહુ એ પાછું ચેક આવે ચેક જ આવે રોકડા ના લો આમ 500 ની એવી. જો હા તમારું નામ ઉમેશજી ચુંથાજી. ચુંથાજી હમ બરોબર હમ એમનો ચેક આ તરફથી મળવાનો છે હમ પણ તમે તો શું વાત તો આવડતું નહીં પણ કશું. તમે વાંચો જ ખરા મને દેખાડો ખબર ના પડે પણ તમે વાંચો એ તો સંભળાય ને બેરો થોડો હું યાર. નાણાં મળવાના છે બેંકમાં એમ હમ જો અંગૂઠો માર દેવાનો હા નહીં પુનઃ ચોકન મારું અહીં હા મારે લઈએ માર દો એટલે આ સરપંચ તમે તો જે સારું કરો છો યાર. બસ કેટલા બધા અંગૂઠા બંગૂઠા મારો કાળો મેસ કરી નાખ્યો અંગૂઠો. તમારા ખાતામાં પૈસા પડી જાય બરોબર ક્યાં આવે? એમાં જો સરકારી કોમ છે આવે ને હમ તો કાલ સવારમાં આવો હમ અને ના આવે ને હમ તો મહિનો લાગે ને 1.5 મહિનો લાગે હા જ્યાં આવશે પણ ત્યાં તમારે હાલ અભિયાન તો જો પોકારે નહીં કાગળ ને હાલ તમારે જરૂર પડે છે જ્યાં આવશે ત્યાં આવશે સરપંચ પર અત્યારે પીવાના તો હાલો યાર મારે નોહમ બધું ખેંચી જાય યાર. અત્યારે આવે છે દહનો પીજે પતંગના પીજે આટલો જ પીવાનો તાર યાર તમે તો બીજા પછી હાલે હું હા હા પણ જાઓ હેડો જજો બધું કમ્પ્લીટ પેલું કરજો. હાલ લઈ જા મારે એક્ટિવા પર અને ફરી વખત કદાચ સહી કરવાની જરૂર પડે ને હા તો હું બોલાય હો પણ આફર તો 100 રૂપિયા આલજો ને કઈ યાર અરે પાહો એકલો આમાં કશું આવતું નહીં. એકલો જ આવજે કોઈ લઈને આવતો ને કાકા ગામમાં ભૂખ છે પછી કે આખા ગામમાં મારે કઢોળા કલ્યાણ- નહીં આયા ના અમુક ના જ આવ્યા છો એવું એમ એટલે તો 18 ક્ષેત્રમાં બોલાયા તમને એવું છે. ઓ હા તો હું જઉં આવ જાઓ અને મને ફોન કરજો. હા મારે પાછો પેલો નહીં પણ જેનો જ છે અત્યારે અમે આઈફોન આવી જાય તમારે ફોન તો હો. હા જાઓ માં મુસીબતે ગોઠવ્યો છે હરિગોનું મોલ પહેલો સોદો પાકટારો થયો આપણો પહેલો સોદામાં 6 મારી દીધો ડાયરેક્ટ 6 એટલે કરોડો રૂપિયા છે એટલે કાલ લાઈન બતાવી દઉં પિક્ચર પૂરું જ કરી દેવાનું આ બાવાજો કાપી હાથે બાથે વીચવા માંડ્યું દારૂના પૈસા નહીં. ઓ બાપા. સરપંચે કીધું છે હાલે આય શું થયું? મારા નેનમાં ફી મંગાવી હતી. આની ફી પાછી તારી આવી નેનમાં બંનેની ફી આવે ને ફી આવો પાછી ઓહો તો મફત નહીં ભણાવતા મફતના જમાના જ્યાં એવું એમ હા સરકાર એમ તો કે મફત ભણાવો હા એ તો સરકારી નેનમાં આપણે તો પ્રાઇવેટમાં મૂકી નહીં તમે એમાં પૈસા ભરવા પડે. ઓહો પ્રાઇવેટમાં તો પૈસા ભરવા પડે નકર ના બનાવો તારા પપ્પાને કીધું હોત ના ભરો બાપા જોડે જ ભારી ગયા છે. બાપો કમાય ને હું આ બાબર એમની કમાતા હે આ યાદરો પરવાને કાપું છે તો ડોશી કે યાદરો લઈ આવો તું કે પૈસા લાવો તોય મેળ આવતો હે. કેટલા ભરવાના હા? ચલા રે 1500 કીધા હ 1500 રૂપિયા ઓહો એટલે તો મેં જોયા નહીં લ્યા.
તો શું કરીશું કે હવે હા આપણે પેલા સરપંચ ખરા ને ઓવા એમને કોઈક મારો સહીઓ કરાવી છે અરે અંગૂઠા કરાયા છે સહીઓ કહેતા પણ મને તો ભણેલો નહીં એટલે મેં કીધું અંગૂઠા મારું એ કહેતા કે પૈસા આવવાના હા 2-3 દાડો તમે અંગૂઠા માર્યા ઓહો હતા જોયા વગર મારી દીધા હું તો ભણેલો તો એ તો કહે કે તમારા સરકારમાં પાસ થયા એવું કીધું હોય પણ જોતો જ નહીં મારે ને તમે આપણે જમીન બમીન ના મારી દીધા હોય ને કે આપણે 4 વીઘા એ ઉડી જાય એવું થાય તાહુ તો આપણે સરપંચ આવે ને એટલે હું તો લઈ જાઉં તને આવડે ને વસ્તુ ઓવા હા તો આપણે સરપંચ આવે ને હા 2 દાડા કીધા કે પૈસા આવે ને ઓવા સાહેબને તું કાલે જવું ને હા કહી દેજે કે 2 દાડા મારે મારા બાપા બરાબર સારું 2 દાડા પછી સરપંચના પૈસા લેવા જવાનું છે હા એ પૈસા આવે ને એટલે આપણે ફીન બી બધું ભરી દઈએ અને તમે જોતો જ થયો નહીં કરી દીધી ને હું તો ભણેલો તો એ તો કે તમારા સરકારમાં પાસ થયા એવું કહેતો હતો સરકારમાં પછી આપણે 4 વીઘા એ ઉડી જાય તો પછી આપણે શું કરશું આપણે તો પછી રોડ ઉપર બે ઉપર એ એવું થાય તાન ના એવું તો ના કરે સરપંચ તો પણ એવું ના હોય સરપંચ કહેતો કે તમને ખબર નહીં અત્યારના સરપંચો ચેવા થઈ ગયા હ એવું હોય અત્યારના તો આ તો ખાલી વીઘો હોય ને તમારો તો એ ઉડાડી દે હ તો આપણે તો ગિફ્ટ સિટી નજીક છે યાર હા ને આપણે તો કેટલા કરોડો રૂપિયા ઉપર મળે હા ને મેં 2 દાડા કીધું ને સરપંચને આફર તો કે ને હા એટલે હું તો લઈ જાઉં બધું વાંચી લેજે તું સારું પૈસા આલવાને એવું કીધું હોય હાર મને હતા 100 રૂપિયા લેતા ખાલી દારૂ અને તાર હું ઘેર જવું તાન હો ને સારું અરે ને હો સારું અલ્યા પેલા સરપંચને 2 દાડા કીધા છે કે 2 દાડા પૈસા હું તો 2 દાડા થાય ચાનો થઈ જાય હું તો પીધા ભેગો તો પૈસા નહીં કીધા મેં રૂપિયો રહ્યો નહીં દરરોજ સરપંચને ફોન કરું છું પણ સરપંચ કે હજુ આયા નહીં કરે છે આવશે તો ખરા સરપંચ સહી તો કરાવી દે અંગૂઠા તો કરાવી જાય બધે અલ્યા પેલો છોકરો ચોક જોશો હા ચાબા લઈને ના આવ્યું કશું નહીં અલે તો જોતો લેતા હું યાર ઘેર જોતો તો પછી ચાબા કશું લાવ્યું નહીં પોણી કશું અને મારો ભાઈબંધ તો એમ કહેતો હતો કે તમારા ખેતરમાં ગાર્ડન લાવીને ચમતા હ તો ક્યાં છે તરમાં આપણા 4 વીઘા હોય ક્યાંક પીવા વાળા હશે નહીં થઈને હેર્યા હશે પછી પેલા સરપંચ કોઈક સહીઓ બહીઓ નહીં કરાવી દીધી ને સની સહીઓ જમીન વેચવાની કશું ના કરાવો સરપંચ એટલો મસ્ત છે પણ એ તો કોઈક પીવા વાળા નહીં થઈને કરતા છે લ્યા એવું હે તાન એમાં થોડું હોય અને પેલા પૈસા કહેતા હતા તે આલ્યા હા ના પેલા તમે કહેતા હતા હા મારું હાક કેટલી છે ઉમેદ ડોનની હાક કેટલી તને ખબર હે ને ઓહો એ તો ખબર હે મને બધા હે ને આપણે બીતા ફર અને પેલી કહેતા હતા કે પૈસા આવવાના સરકારમાં એ હેડો લઈ આવ્યા કે હજુ મેં હમણાં જ ફોન કર્યો ને કે હમણાં 2 દાડામાં આવી જાય એવું કે 2 દાડા કરે યાર મારે જ એક રૂપિયા પહોંચ નહીં તને તારી ફી ભરવાની પાછી અત્યારે આપણે શું કરશું હવે આવી જાય પછી ભરી દઈએ ગાડીઓ તો આવો લે એવું બધું ટેન્શન ના રાખવાનું હેડ લેડો હેડ હા વાહ સરપંચનું ઘર જોરદાર બનાવ્યું જો વાહ સરપંચ ઘેર જ હશે ને ગાડી લાવી દીધી ગાડી બાડી બધું જ છે વાહ હે સરપંચ ઘેર જ છે જો હા બેઠા જો સરપંચ તમે તો ફોન નહીં કરતા ઓહો ઉમેશભાઈ આવો અરે સરપંચ તમે તો ફોન નહીં કરતા કે 2 દાડામાં પૈસા આવી જાય 2 દાડામાં પૈસા આવી જશે તમે તો ઘર નંબર જબ્બર બનાવી દીધું ને ભલાઈ જ ને હા મજૂરી થાય છે અમારે એવું એમ બોલો સાહેબ આવું પડી આ બધું આ તમે નતા કહેતા કે 2 દાડામાં પૈસા આવી જાય તો પૈસા તમારે કીધું હોત ખરું યાર હું પૈસા ઓનલાઈન આવશે ખાતામાં કેવું પાછું ઓનલાઈન ને ફોન લાઈન એવું બધું મને ના તમારે ખબર બેંક ખરું ને બેંક હા બેંકમાં ખાતામાં પૈસા આવી જશે બેંકનું ખાતું બાતું કશું ના હોય મારી જોડે ચોઈ હોય યાર હું તો મારા ખબર ઘેર તો થોડા આવે પૈસા તો તમે નતા કહેતા મારા ઘેર આવતો હું જ ના પેલી કરી દઉં ચેક વટાઈને હું હાલ દે તો તમારે હું તો રોકડાની વાત કરી હતી યાર હા તો એક કામ કરો એક સહી બાકી છે તમારે સહી કરવાની હજુ ઓવો તો અહીં કાગળી મારે આવી ગયો તો લાવ હું તો અંગૂઠો કરી દઉં યાર મને તો સહી આવડે પાછી એટલે તો આ છોકરાને આપણે અંગાટ લાવ્યો હું શું પણ તમે લાયા બરોબર છે લેવું છે સહી કરવા ઓલા બધો જો જો આના ઉપર મેલો સરપંચ શું નામ છે તમારું ઉમેદ ડોન ઉમેદ દોન તો તમે કે હા પણ ઉમેદજી ચુનથાજી. ચુનથાજી હા હા ઉડાવ સહી કરશો ના પેલું ચોજુ હારી હારી એ લાવો ગહવાનું ઉડાવ છોકરા જો આમાં આ જોઈ લે
એમાં છોકરો શું બતાવવાનું અરે યાર મેં ભણાયો છે યાર બહુ મહેનત કરી હું કેટલું બધું બાવરે ફાવરે કાપી કાપીને હેથોડ બેથોડ અને બાપા હા આ તો સરપંચ આપણી જમીન ગહવાની વાતો કરે હા એનું કાગળ પૈસો નહીં આ પૈસા આ તો છેતરી જાય આપણે 4 વીઘા ઉડાડવાની વાતો કરે આ તો હા એ પૈસા આયા હું નહીં સરકારમાં વર્ષાનું નહીં આ તો આપણી જમીનનો દસ્તાવેજો ને એવું ના ના આ તો ખાલી બતાવવા પૂરતું છે કે બતાવ પૂરતું છે તું બધું વાંચ્યું બધું વાંચ્યું બધું આ તો સરપંચ તો આપણી જમીન ઉડાડવાની વાતો કરે અરે સરપંચ આવું કરાય યાર બતાવવું પડે ને સરકારને બતાવવું પડે કે હમણાં મને આટલી જમીન છે આટલું પેલું એ છે જમીન નહીં આ તો આઈકન તમારી સહી કર અંગૂઠો માર દે ને તો આપણી જમીન જતી રહે જે 4 વીઘા હતા હે ને આપણા ભાઈ તમારા પૈસા જોઈએ કે નહીં જોતા આપણા છોકરો ના કે અંગૂઠો કરવો પડશે નહીં તો. આપણે અંગૂઠો કરી દઈએ તો એથી તો જમીન ઉડીને જવાની હા એ તો જે જવાનું. કઈ જગ્યાએ જમીન આપણી આપણે 4 વીઘા ને એ જગ્યાએ આપણે વાત કરી દેવું પડે એ કઈ જાય આ એના તો કાગળિયો આવો જુઓ તો કે આ જતી જમીન રહે આ ફોટા ને બોટા બધું હ જુઓ એટલે ફોટો તો મેં આલ્યો તો આ તમારા ફોટા હ જમીનના ફોટા હ એવું ઈ? ઓહો આ સરપંચ તો આપણને છેતરાવાની વાતો કરે હ. ફોટો પાડવા તો આવ્યો નતો કોઈ તમે ફોટો આલ્યો તો યુવાના ફોટો તો આલ્યો તો હા તો પૈતાન તમારો ફોટો આવી ગયો તમારે અરે યાર સરપંચ માં તો સહી ભાઈ અંગૂઠો બંગૂઠો કશું નહીં કરવું યાર આવું ના કરાય આ તમારા તો છેતરાવાની વાતો આ છોકરો ભણેલો તો સારું થયું મેં ભણાયો તો સારું થયું નકર તમે તો કહી લેવો તો યાર અરે એવું ના હોય યાર આમાં. તાન બતાવું તો પરત નહીં સરકારમાં જેટલો તમારે પાસે જમીન અરે હતી. બાપા હેડો ને કા અલ્યા, જમીન આપણી વેકીમાં એ છે નહીં ઓને ફાડી નાખું ફાડી નાખો આ તો સરપંચ આવું ના હોય આવો કાગળ બાગળ તમે તો આમ નહીં કરે છે યાર આવું બધું ના હોય આપણે એક જાપો મેં દોત પાડી નાખું હું કેવું હેડો ને આખા ગામમાં મારું નામ કેટલું છે અરે તું સરપંચ ના આવું કહું છું તું તો ખોટી ખોટી આવો જમીન સરપંચ વાતો આ તો કરો મેં તો સારો સમજ્યો તો કે આપણો ભાઈ છે સરપંચ નો આમ છે ને આ તો ગહાવાની વાત કરે છે તો આ તો હારે ચલો, ચલો. દેખો બહાર એ નીકળો. તારું ઘર એટલે ચોરી ભાઈ મેં પેલી વાત કરે અલે આ પણ તને ખબર ના પડે મેં તો એવું સમજ્યો તો કે સરપંચ આપણો ભાઈ એટલે સારો છે તો આ તો આ છોકરાને ભણાવ્યા પેલો તાર ભાઈ બન રાજ્યાને કીધું ને રાજ્યાએ કીધું ને એવું ના હોય વિશ્વાસ હતો એને હું ફોન કરીને તમને બોલાવી દઉં હવે જો એ કહેતો તો કે અહીં તો દરરોજ ગાડીઓ તમારા ક્ષેત્રમાં આવે છે મેં કીધું કેટલો વાર આવતા છે મેં તો એવું સમજ્યું હતું તમારા ક્ષેત્રમાં આવ્યા હા ગાડીઓ તો કેટલે લઈને આવતા હતા તમે અહીંયા બોલાવતો તો આવતા હશે કોણ તમે બોલાવતા હશે હું થોડો બોલાવું હું તો પેન ચાય બાવરીઓ વાટતો હા જો તાર ભાઈ બન આવ્યો ફોન કર્યો આવી ગયું હા ઓને કીધું કે આ તો તમારી જમીન ગહાવો છે સરપંચ તો પોહાણ રહી નહીં આપણો કાગળ જો તો આ જો કાગળ તું દાખલો લેવા આ તો તો ખબર મેં- હે? આ જો આ જમીન ઉડાડવાની વાતો નહીં અમારી જો તો હરખું જો આર્યો જ કહેતા હતા બે જણા કે આ તો દસ્તાવેજ કરી નાખ્યો એટલે આ તો દસ્તાવેજ છે 4 વીઘાનો અરે છોકરાનું નામ વાંચો છોકરાને તો કઈ ખબર અલે યાર સરપંચ આવું ના હોય અત્યારે કોઈ ભણતરમાં કોઈ જમીનોનું નામ આવતું હોય અંદર કોણ એ નહીં સરપંચ, જમીનો તો ભણાવ પર જમીન બધું કરવા તો વાંચવા તો ભણાવ હોય હું કેટલી મહેનત કરું છું તું યાર સરપંચ થઈને આવું બધું કોકનું ગાય નહીં નકર એક જ ઝાપટ મેલે ને ઓહા હવે મારા ઘેર આવીને મને સરપંચને ટર્નિંગ કરવા કોણ એ તારું કરવા તો આવ્યું થઈ ગયું કેવું હમણાં દસ- હા અમે એક ઝાપટ મેલે દોત પાડી નાખ્યો ને ધોકા લઈને આવી જઈશું ઓવાને બીજાને બોલાવે ને આખા ગામનો તો અમને ખબર પડશે સસ્પેન્ડ કરાવવું જોઈએ આવા સરપંચને તો શું કેવું તમે એવું સસ્પેન્ડ કરાવતા હશે મને અમે અંગૂઠા સાહેબ એટલે આવું ગહાઈ લેવાનું હોય યાર. અલે આવું ગહાઈ લેવાનું હોય હા, આવું ગહાઈ લેવાનું હોય આ તો હાલ ની આ છોકરાને ભણાવ્યો ને કાકો એ બહુ બોલે ને જરા મોટો ભણાવ્યો. આપણે કાયદેસર કરવું પડશે હેરો હા કાયદેસર કરવું પડશે લબડી ભરે છે પાહા આપણા સરપંચ સારો મેં ભણે તો મેં કીધું આ સરપંચ હા તો પેલા હા તો જઈને આવ્યા બા હું ઘેરથી ને આર્ય બી ઘેર આવ્યો તો બી હાલ હા અને ઘેર થી અહીં આવ્યો હા અને હું કહેતો હતો ને તમારા હો કે સરપંચ કેવો હ સરપંચ તો સારો જ છે તો પણ પેલા આપણે ચૂંટણી હતા તો ચેટલું મસ્ત કામ નતો કરતો તાન તો બધા એવું કરે તાન તો હોટલોમાં લઈ જાય ચવાણો વેક ગામમાં પછી એ તો બગડે હ બાપા તમારે પીધમાં આપણું 4 વીઘા ઘસી નાખ્યું તમારું એ તો અમે ખબર પડી યાર ભણ્યો ને એટલે ખબર પડી મારા જેવા અંગૂઠા સાહેબ બતાવ હોય ને એટલે ખબર ના પડી સરપંચ કહેવું કે આ તો સરકારમાં પૈસા આવે યાર અને આને પછી આ તો વાંચ્યું કે આ તો જમીનનો દસ્તાવેજ છે શું તું તો ખરું હાલે પણ મેં તમને તો- પહેલા તો એમ કહેતો સરપંચ અને એ આપણા ઘરનો હતો બરાબર હા. એટલે મેં કીધું કે આ તો સરપંચ આપણને સરકારમાં તમારે પૈસા લાલચ આવે. આલી હે. હા લાલચ આપી હતી ને હા કે તમારા સરકારમાં પૈસા પાસ થયા એટલે કે અંગૂઠા કરી દો એટલે મેં તો કરી દીધા હતા આ તો આરે ભણ્યો ને હા. ભણાયો ને તારે ખબર પડી
અને ઓને વાંચો ને દસ્તાવેજ હા તને ખબર પડી કે આ તો આપણી જમીનનું કર્યું છે. પણ તમારે કેવું પડે બે ત્રણ જણને બતાવવું પડે પછી તમારે સહી થાય એમની ના થાય. અને વાત સાચી પણ મામા આવી મને ખબર નથી. એ તો એમ કહેતો કે તમારું કશું ઉમેદભાઈ કશું ના થાય. આ તો કમ્પ્લેટ કે તમારા સરકારમાં પૈસા પાસ થયા છે અને એને ખબર જ નહીં કે ઉમેદની જગ્યા ગહાઈ નાખાય ને કે એને તો હું જવા જ ના દઉં. પણ આપણે તો સરકારમાં પૈસા આલવાનું કહેતો યાર. તેઓ વાંધો નહીં શું કર્યું સર પણ એવું કીધું આગળ વાત કરી ના જો એ પછી તારનો તો એ દસ્તાવેજ જો પછી તો એ હતો જ નહીં. નહીં મળે નહીં મળતો. તે હેડો એના ઘેર જઈએ. એટલે હવે આપણે એના ઘેર જવું જ પડશે ને. હા તે તમે આવો ઘેર અમે આ તમે બધા કહેતા કે પાર્ટીઓ આવા આવે જલ્દી છે, તમે, પાર્ટીઓ આવે છે ને હું તો અને આવું પાર્ટીઓ આપણે વાળા જોતો આવતા નહીં હે. કરી દેવાનું સહીભાઈ. હા હા હારું તમે ઘેર જો હેડો હું આવું. હો આપણા ઉમેદવારની જમીન લઈ લીધી મેં. જમીન ના લેવાય ને પણ સારું. આ તો વિડીયો આપણે મનોરંજન માટે બનાવીએ છીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ઉમેદવાર હું સરપંચ પાછું બીજું કે હું શું કહું? કેટલી જમીન લીધી તારી? 4 વીઘા જગ્યા તો લઈ લીધી. હમણાં સમજાવી દો. હા. આવું પણ જો આવું ના કરાય. હું અંગૂઠા સાહેબ હતો ને તો છોકરાને તો બોલાવો તમારા. એટલે જો આ મારા છોકરાને ભણાયો ને હા આ 2 છોકરાને ભણાયા ને હા ત્યારે એમને ખબર પડી કે બાપા આ તો આપણી જમીનના દસ્તાવેજ થાય. કે મારા જો આવો હોય ને તો એને કોઈની જગ્યા ના લેવાય સરપંચ. ના જ લેવાય ને. અંગૂઠા વાળો ને ને કેવું પડે. આ ચોકડી જગ્યા તમારી લીધી મેં. લીધી જ નતા ના આ તો દસ્તાવેજ ના આપણે જોયું તો. વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે. હા પણ આવું ના બાપા લાલચ કુ તમે તો 100 રૂપિયા લઈને દારૂ બાપા તો પીવડાવજો. લાલચ તો લાગી બરાબર. હા. 100 રૂપિયાનો આ દારૂ. પૈસા હારું થી સરકારી મહેનત પૈસા. કરી. સરકારી મહેનત પૈસા કરી પણ કરી. અમારું કોઈ મંદિરમાં જઈને વાટકા લઈને બેસી જવાનું. મહેનત કરીને આ છોકરો ભણાવ્યો તે સારું થયું. પેલા વિડીયો જોતા હોય એમને કોઈ કહી દો. હા હવે મિત્રો આવો જો ના ભણ્યા હોય ને તો આવું થાય. મારા જેવી દશા આવે બરાબર. એટલે તમે ના ભણાવો તો તમારા છોકરાને ભણાવજો, આગળ લઈ જજો અને ભણાવજો, અવશ્ય ભણાવજો. અને આ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. અને બધા સરપંચ આવા ના હોય હો. હારા હોય.